નસવાડી નગરમાં ગૌરવ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો, જ્યાં મુકેશ વસાવાની ઐતિહાસિક સિદ્ધિને વધાવવા ભવ્ય વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમણે શાનદાર પ્રદર્શન કરી સમગ્ર ભારતમાંથી દ્વિતીય સ્થાન મેળવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે। છત્તીસગઢ ખાતે યોજાયેલા આ રાષ્ટ્રીય સ્તરના ખેલ મહોત્સવમાં દેશભરના પ્રતિભાશાળી ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના ખેલાડી મુકેશ વસાવાએ પોતાની પ્રતિભા બતાવી રાજ્યનું ગૌરવ વધાર્યું છે। આ સિદ્ધિ બદલ યુનિવર્સિટીના કુલપતિ ડો. મનીષ રાવ તેમજ ફિઝિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સના ડિરેક્ટર દ્વારા મુકેશ વસાવાને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। તેમની આ સિદ્ધિ પાછળ કોચ અને માર્ગદર્શકોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું હોવાનું પણ જણાવાયું છે। રિપોર્ટર મુકેશ પરમાર, નસવાડી। જે ખેલો ઇન્ડિયા જેની સિલેક્શન 14 ફેબ્રુઆરી દિલ્હીમાં થયું હતું, તેમાંથી ટોપ 8ને સિલેક્શન કરવામાં આવ્યું હતું અને એની ખેલો ઇન્ડિયા છત્તીસગઢ અંબિકાપુરમાં થયું હતું અને એમાં મારો ખેલો ઇન્ડિયામાં સિલ્વર મેડલ આવ્યો છું। તો આજે હું આ મેડલ પાછળ મારો બહુ સંઘર્ષ રહ્યો છે અને આજે મારો મેડલ આવ્યો તો હું બહુ જ ખુશ છું।